વધીને આજે અન્ય પણ આપણને સ્ટોક છે જ્યાં આગળ તેજી સાથેના કારોબાર જોવા મળી રહ્યા છે એની વાત કરીએ તો આડા દિવસે જુઓ ટ્રેન્ડનું કાઉન્ટર એક સારી તેજી દર્શાવી રહ્યું છે. 2% ઉછાળો આજે ટ્રેન્ડની અંદર આવ્યો છે. નો ડાઉટ આજના દિવસે અહીંયા પણ ઉપરના સ્તરેથી થોડુંક લિક્વિડેશન આવ્યું છે, પરંતુ જે સતત 7 દિવસનો ઘટાડો હતો આ કાઉન્ટરમાં 8 દિવસનો, એ આજે થોડોક ઉપર જઈ રહ્યો છે. લાગે છે અહીંયા કોઈક પોઝિશનમાં અત્યારે ધ્યાનમાં રાખવી જોઈએ ટ્રેન્ડને લઈને? શું મત બની રહ્યો છે આપનો? હું કહીશ કે જેના આગળ લોંગની પોઝિશન છે 50 to 90 ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખી રાખો સ્પોટ લેવલના હિસાબથી. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડે લેવલ પર જે પાછો બ્રેકઆઉટ યા મોમેન્ટમ પાછું જે જોવા મળશે 53.80 ના ઉપર જોવા મળશે. સો 53.80 ના ઉપર જેમ સ્પોટમાં નીકળે છે ત્યારબાદ હું કહીશ કે પાછી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જો ખાસ કરીને આ લેવલને ધ્યાન રાખજો. આ લેવલને બહાર નીકળે છે તો એક સારી લોંગની પોઝિશન આપણે અહીંયાથી ક્રિએટ થઈ શકે છે, એટલે એના પર એક નજર અહીંયાથી તમારે ખાસ કરીને રાખવાની રહેશે. પરંતુ આજના દિવસે જો આપણને જાંગડી વાયદા બજારની અંદર પણ દબાણ આવતું જોવા મળી રહ્યું છે. કાઉન્ટર ખાસ કરીને એમએનએમનું છે 2.25% જેટલું કાઉન્ટર આજના દિવસમાં આપણને નીચે આવતું દેખાયું છે. ઓવરઓલ આજે આપણે જોઈએ તો થોડુંક ઓટો સ્ટોક્સની અંદર પણ લિક્વિડેશનની પ્રોસિજર ચાલી રહી છે, પરંતુ ત્યાંથી મહત્ત્વની વાત જો એમએનએમમાં એ બની છે કે 3200ના લેવલથી થોડી ખરીદદારી આવી છે, જે આજે 3195ની આજુબાજુના લો બન્યા હતા ત્યાંથી એક મહત્ત્વનો સપોર્ટ ઝોન પણ છે અહીંયા. શું મત અત્યારે હવે એમએનએમને લઈને રાખી રહ્યા છો? અચ્છા, કરન્ટલી આપણે જોઈએ તો 200 ડીએમએન આસપાસ કાઉન્ટર ચાલતા જોવા મળે છે. છેલ્લા 4 દિવસે આપણે જોઈશું આ કાઉન્ટરમાં એક સપ્લાય જોવા મળી છે. ઓવરઓલ એના સામે આપણે જોઈએ તો જે ઓટોપેક્સમાં જે બીજા કાઉન્ટર છે એનાથી મારુતિ, ટીવીએસ, એસ્કો, એ બધા આઈશર મોટર બધામાં આપણે જોઈશું તો એક બાઇંગ આવતા આપણને જોવા મળે છે. બટ આના સામે આપણે જોઈએ તો કાઉન્ટર ચાલતા આપણને કાઉન્ટર જોવા મળે છે. મને લાગે છે અપસાઇડમાં જે હિસાબથી બ્રેકઆઉટ આ કાઉન્ટરને જોવા મળે છે 30 to 50 ઉપર આ કાઉન્ટર સ્ટેબલ થાય છે એમએનએમ, ત્યારબાદ જ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી છે. ડાઉન સાઇડમાં જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનેલો છે 3180 છે. 3180ના સ્ટોપ લોસથી હોલ્ડ રાખી રાખો. અગર એ બ્રેકડાઉન આવે છે તો લોંગ્સમાંથી એક્ઝિટ થવું જોઈએ. એટલે જુઓ ખાસ કરીને આ એક લેવલને ધ્યાનમાં રાખજો 3140. એ લેવલ જો બ્રેકડાઉન આવે છે તો પછી અહીંયા લોંગમાંથી એક્ઝિટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક સારી તેજી બાદ આજે સતત ચોથો દિવસ છે કે જ્યારે આપણે એમએનએમની અંદર એક દબાણ સાથેનું કામકાજ જોઈ રહ્યા છીએ. આગળ વધીએ, અન્ય કાઉન્ટર પર ચર્ચા કરીએ તો જો આજના દિવસમાં આપણને જાંગળી સારા પ્રમાણમાં શોર્ટ બિલ્ટઅપ થતા દેખાઈ રહ્યા છે. એમાંથી કાઉન્ટર એમાંથી 3 કાઉન્ટર મહત્ત્વના છે. એન્જલ 1, MCX, BSC, આ ત્રણેય જગ્યા પર આજે આપણને એક વેચવાલી આવતી જોવા મળી રહી છે. એમાંથી સૌથી પહેલાં એક BSC પર ચર્ચા કરીએ, કારણ કે જો આ કાઉન્ટર અહીંયાથી આપણને ખાસું એવું ડાઉન ટ્રેન્ડની અંદર લાગી રહ્યું છે. જ્યારથી પેલા સમાચાર આપણને FNO એક્સપાયરી વીકલી બંધ થવાના સમાચાર આવ્યા છે ત્યારથી આ કાઉન્ટર સતત ઘટાડા તરફી છે. આજે 2125ની આજુબાજુ કામકાજ 200 દિવસની મૂવિંગ એવરેજની નજીક આવીને બેઠો છે કાઉન્ટર. લાગે છે અહીંયા BSCમાં હજી પણ થોડો ઘટાડો આપણને એક્સટેન્ડ થતો જોવા મળી શકે, અમિતજી? ઘટાડો હજી વધતા પણ જોવા મળી શકે છે. ડાઉન સાઇડમાં એનાથી આપણે જોઈએ તો 40-50 પોઈન્ટનો હજી ઘટાડો આવતા જોવા મળી શકે છે. જે સપોર્ટ એનાથી કરન્ટલી બનતા પણ જોવા મળે છે 2060નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. સો 2060ના સ્ટોપ લોસ હું કહીશ કે એનાથી લેવલનો બ્રેકડાઉન આવે છે, ત્યારબાદ બીજો આપણને રાઉન્ડ ઓફ સેલિંગ જોવા મળી શકે છે. બટ જેમ 2060ના આસપાસ આવે છે ત્યારબાદ એક કાઉન્ટરમાં હોલ્ડ લાગતા પણ જોવા મળશે અને ત્યાંથી એક રિવર્સલ જોવા મળી શકે છે. બટ કરંટ સિચ્યુએશનથી મને લાગે છે હજી થોડી કઈ સપ્લાય વધતા આપણને કાઉન્ટરમાં જોવા મળશે. એટલે જો હજી કદાચ અહીંયાથી સપ્લાય વધતી જોવા મળે એટલે 2060નું લેવલ બ્રેક થાય છે તો પછી કદાચ અહીંયાથી આપણને વેચવાલી વધતી જોવા મળે. એટલે અત્યારે તો આ દૂર રહેવાની જ સલાહ છે કાઉન્ટરની અંદર. જે પ્રકારે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે એટલે એના પર એક ધ્યાન રાખજો. BSCને લઈને આ એક મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ તમને એન્જલ 1નું કાઉન્ટર પણ છે કે જ્યાં આગળ થોડોક આજે ઘટાડો આપણને વધતો દેખાઈ રહ્યો છે. અને આ કાઉન્ટરમાં પણ જુઓ એ જ પરિસ્થિતિ છે. જ્યારથી આ કાઉન્ટરમાં આપણે FNO એક્સપાયરીવાળા સમાચાર આવ્યા છે 2735 વાળો આજે 2217 થઈ ગયો છે. ખાસ એવું કરેક્શન આવ્યો છે ને એક બહુ મહત્ત્વના સપોર્ટ ઝોન પાસે આવીને ઊભો છે 2200ના. લાગે છે અહીંયા થોડું કોઈક રિવર્સલના સંકેતો મળે તો ધ્યાન રાખવું જોઈએ અત્યારે, કે પછી ટોટલી અવોઇડની સલાહ?
કાઉન્ટર અત્યારે આપણે જોઈએ તો એનાથી મંથલી સપોર્ટના આસપાસ ચાલતા જોવા મળે છે, જે છે એનાથી 2170નો લેવલ. સો હું કહીશ કે એ સારો સપોર્ટ છે. એ લેવલનો બ્રેકડાઉન આવે છે, તો પાછો આપણને સેલિંગ જોવા મળી શકે છે. વરના એનાથી એક રિવર્સલ ટ્રેડ લેવો હોય, તો હું કહીશ કે 2170નો સ્ટોપ લોસ લગાડીને એક રિવર્સલ ટ્રેડ લઈ શકાય. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોવું હોય તો કાઉન્ટર રિવર્સલ જે હિસાબથી આપણને જોવા મળશે, એ ડાયરેક્ટલી એનાથી જે પેલો લેવલ જોવા મળશે, એ 2300નો લેવલ છે, ત્યાંથી 2340નો લેવલ આપણને જોવા મળી શકે છે. સો 2170ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે હું કહીશ કે એનાથી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 2170ના સ્ટ્રિક સ્ટોપ લોસથી તમે ખાસ કરીને અહીંયાથી એક પોઝિશન ક્રિએટ કરી શકો છો, એટલે એના પર એક નજર રાખતા રહેજો. એન્જલ વનને માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. બીજું એક સિમેન્ટ કાઉન્ટર આજે ફોકસમાં છે, ડાલમિયા ભારત. જો આમ તો કોઈ બહુ વધારે તેજી આજના દિવસમાં અહીંયા આપણને નથી દેખાઈ રહી. ઓલમોસ્ટ એક 0.5% તેજી છે, પરંતુ ડેઇલી ચાર્ટ પર એક બ્રેકઆઉટ આવ્યું છે. અહીંયાથી વીકલી ચાર્ટ પર પણ તમે જોશો તો એક બહુ મોટા કન્સોલિડેશનમાંથી આ કાઉન્ટર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું છે, અને આજે એનું રેઝિસ્ટન્સ છે 2400ની આજુબાજુનું જ છે, કે જ્યાં આગળ અગાઉ પણ આપણે ખાસા એવા રેઝિસ્ટન્સ જોયા હતા. શું મત અહીંયા બની રહ્યો છે દાલમિયા ભારતમાં? જે પ્રકારનું બિલ્ટઅપ છે, તમને લાગે છે કદાચ આપણને તેજી અહીંયા આવનારા સમયમાં આગળ વધતી જોવા મળે? ઓવરઓલ સેટઅપ આપણે જોઈએ તો લોંગ ટર્મનું સારું છે, બટ કાઉન્ટર અત્યારે ઓલમોસ્ટ આપણે જોઈએ એનાથી તો મોમેન્ટમના હિસાબથી આપણે જોઈશું, યા શોર્ટ ટર્મના હિસાબથી આપણે જોઈએ તો રેઝિસ્ટન્સના આસપાસ આવતા જોવા મળે છે. 2435નો એક એનાથી રેઝિસ્ટન્સ જોવા મળે છે 2435નો. 2435ના ઉપર નીકળે છે, ત્યારબાદ નેક્સ્ટ લેગ ઓફ બાઇંગ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો કરન્ટલી હું કહીશ કે જેના આગળ લોંગની પોઝિશન છે અને એક શોર્ટ ટર્મના હિસાબથી પ્લે કરવું હોય તો વેટ એન્ડ વોચ કરવું જોઈએ. લોંગ ટર્મના હિસાબથી અગર લોંગ ક્રિએટ કરવી પોઝિશન તો હું કહીશ કે ક્રિએટ કરી શકાય. જેમ 2435 નીકળશે, ત્યારબાદ મોમેન્ટમ પાછું પિકઅપ થતા જોવા મળશે. 2435 એક મહત્ત્વનું લેવલ એ નીકળે તો પછી અહીંયાથી આપણને મોમેન્ટમ ફરી પાછું એક પોઝિટિવિટી તરફનું થતું જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ એ સાથે